અને પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાના અભાવનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। વોર્ડ નંબર 4, 5 અને 11ના જાહેર માર્ગો પર ઉભરાતી ડ્રેનેજની ગંભીર સમસ્યાથી ત્રાહિમામ જનતા સમર્થનમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ત્યારે પાલિકા પરિસરમાં ઘંટ વગાડી પાલિકાના સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખાન સરોવર પાસે એક રાઇઝિંગ લાઇન છેલ્લા 12 મહિનાથી પંચર પડ્યું હતું, પરંતુ આ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પંચર રિપેર ના થઈ શક્યું, જેના કારણે અંદર માટી જતી જ જાય, જેના કારણે આખી રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ જાય, જેના કારણે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6 ના અમુક વિસ્તારો એ ભૂગર્ભ ગટર લાઈનો નીચાણવાળા વિસ્તારમાં ઉભરાવા માંડી અને આ રાઇઝિંગ લાઇન સંપૂર્ણ બંધ થઈ ગઈ છે। અને એના કારણે એક ખેતર છે બાજુમાં, એ ખેતરમાં બહાર ભૂગર્ભ ગટરની કુંડી હતી એ પણ ફાટી અને આખા 2 વીઘા 4 વીઘાના ખેતરો પણ પાણીથી ભરાઈ ગયા છે। ઉભરાતી ગટરો બાબતે જે એમને રજૂઆત કરી છે તે બાબતે મારે સ્પષ્ટતા કરવાની કે બહુચર પમ્પિંગ સ્ટેશને આજે પમ્પિંગ સ્ટેશનમાં ફક્ત 25% પાણી આવી રહ્યું છે અને બાકીનું પાણી છે એ નીચે ગટર ધસી જવાના કારણે અને એક 20 ફૂટ ઊંડી કુંડી છે એ ધસી જવાના કારણે પાણી પમ્પિંગ સ્ટેશનમાં આવી નથી રહ્યું અને જેના કારણે પાણી બેક મારી રહ્યા છે। આથી આ કામગીરી રિપેર કરવા માટે થઈને નગરપાલિકાએ 3 દિવસ પહેલા કવાયત કરી અને તાત્કાલિક પાઇપ ઉતારી અને બધું કામગીરી હાથ ઉપર લીધી। તો તાત્કાલિક અમુક વિઘ્ન સંતોષી રાજકીય માણસોએ સિંચાઈવાળાને જઈ અને કહ્યું કે આ કામગીરી બંધ કરાવો, તમે શા માટે આવી પરવાનગી આપો છો, એમ કરી અને એ કામગીરી તેઓએ બંધ કરાવી। આથી બહુ સ્પષ્ટ છે કે એક બાજુ કામગીરી કરવા નથી દેવી અને બીજી બાજુ ગટર ઉભરાય છે તો એની ફરિયાદો કરવો।